રામ રામ બધાને. ને વરસાદે પણ ઝલક ઠાવકી મારી દીધી જોરદાર. ને આપણે આવ્યા આ ખેતરમાં ઘૂમરા મારવા. તો આપણે જોઈએ કેવી નુકસાની થયો. આજે આ વખતે વરસાદ નુકસાની વાળો થયો. હવે આપણે જોઈએ બધું ખેતરમાં ઘૂમરો મારીએ. હવે આ બધે પાણી ભર્યા, મગફળીમાં પાણી ભર્યા. આ આંબો પડી ગયો, વરસાદ ને પવન બહુ હતો એટલે આંબાને હુવરાવી દીધો. આ બીજા તો રહી ગયા, વાંધો ના આવ્યો. આજે તો બહુ જોરદાર પાછી વરા પણ નીકળી ગઈ, તડકો પણ. હવે આપણે મગફળીમાં જોઈએ કેવા ફાલ ને ડૂડવા છે એ તો ઉકાળીએ એક ઝાડવું. આવા હે દોડવા તો આપણે અત્યારે ગારો છે એટલે આપણે ધોઈએ. જરીક અહીંયા પાણી ભર્યું ખાડો તરિયામાં. આવા ફાલ છે, હજી બીબડા પણ જાજા છે. નાના આંબામાં પણ અમુક અમુક પડી ગયો આંબા. આ આંબો પડી ગયો તો આપણે હવે સીધા કરી લઈએ. કોઈક આંબો પડ્યો, બાકી તો બધા ઊભા. બાકી તો કંઈ વાંધો નથી. એટલે આ વરસાદ આજે નુકસાની વાળો હતો. મગફળીને તો પાણી જોતું હતું એટલું મળી ગયું. દોડવા એટલા હતા આપણી દેખાડ્યા એટલા, બાકી ભૂકો તો હે આપણા વાહે. હાલો તો હવે આપણે આને ઊભા કરી લઈએ. એને કંઈ હોય નહીં એટલે કાં ઠાંગરું ખોડી લેવાનું ઊભો કરીને. આ ટેકો હોય નીકળી ગયો. જો ઊભો થઈ ગયો આંબો. ખાલી હોટો હે ટેકાનો એ પાસે જમીનમાં અંદર ગરાવી દેવાનો અને પછી ટેકો થઈ જાય એટલે આ પાછું બાંધી દેવાનું. એટલે આંબો પાછો સીધો થઈ ગયો. હવે આપણે આંબા છે 2-4 આંબા તો એ આપણે હવે ઊભા કરી લઈએ. આમાં મોટામાં વાંધો નથી આવ્યો. આપણે બધા કમ્પ્લીટ આંબા ઊભા કરી લીધા. 6-7 આંબા લડી ગયા હતા. જે પાણી ભર્યા આમાં એટલે આ જવાર જો મનથી ઊંચી હતી, અત્યારે ગોઠણી ગોઠણી થઈ ગઈ, બધી ઢારી નાખી. તો આપણે હવે કમ્પ્લીટ ખેતરમાં ગમરા મારી લીધો અને હવે આપણે ઘરે જઈએ. બાકી આપણું આ મોવડિયું છે ને, આપણું બનાવેલું છે એ ન પડે ગમે એવું થાય ને વરસાદ, કેમ કે એ મારા જેવું છે. તો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું અને
ને આ રીતના માહોલ હતો અહીંયા બધોય વરસાદનો ને બધોય. તો જોરદાર વરસાદ થયો ને નુકસાની પણ એવી થઈ. એટલે લાઇટું બે 3 દિવસથી નથી, થાંભલા બધા પડી ગયા હતા, બધે એમ જ હતું. ને રસ્તા પર બંધ થઈ ગયા હતા, મોટા મોટા ઝાડવા પડી ગયા હતા. એટલે આ વરસાદ તો બહુ નુકસાનીવાળો હતો. આવો બધો માહોલ હતો. તો હવે આપણે જઈએ ઘરે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.